હલો, જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર એ છે કે અત્યારે છે ને આ જગતમાં બધાય સારું વિચારતા હોય અને અલગ અલગ બધાની વિચાર શ્રેણી હોય, પણ આપણે એવું જ વિચારવાનું કે આપણા થકી સામેના વ્યક્તિને દુઃખ ના લાગવું જોઈએ. આ મારો એક સારો અને મોટો સરસ સુવિચાર છે. તો આપણે જેવું અન્ન ખાઈએ એવું આપણું મન બને. અને એટલું કહેવા માગું છું કે પરિવારમાં હસતા રહીએ અને સંપીને રહીએ. જો કે મારા કરતાંય અત્યારે દુનિયામાં બધા બહુ હોશિયાર અને સમજદાર છે, પણ જેટલું જાણું છું, સમજું છું એટલું વિડીયો દ્વારા કહું છું. કારણ કે આ જે હું બોલું છું ને એ બધું ગીતાજીમાં લખેલું હોય છે, અને હું ગીતાજીના રોજ 2 પાના વાંચું છું. તો એમાંથી મને સારી સારી પ્રેરણા મળે છે. તો મનમાં કોઈ દિવસ અહમ લાવવો નહીં અને કોઈ પ્રત્યે આપણે ખરાબ વિચારવાનું નહીં. જય શ્રી કૃષ્ણ.